સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયા અને મંત્રી જયેશભાઈ રાદડિયાએ પોતાના માદરે વતન જામકંડોરણામાં આજે સવારે મતદાન કરીને ભાજપના વિજયની આશા વ્યક્ત કરી હતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પાટીદાર ઇફેક્ટ વચ્ચે સૌરાષ્ટ્રમાં પાટીદાર સમાજના સૌથી મોટા આગેવાન એવા સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયાએ પોતાના મત વિસ્તારમાં પોતાના સિવાય કોઈ ઇફેક્ટ ચાલે નહીં અને 60 થી 70% જેટલું મતદાન થવાની સંભાવના વ્યક્ત કરી હતી અને ભાજપનો તમામ જગ્યાએ જ્વલંત વિજય થશે તેમ જણાવ્યું હતું. અત્યારે જે મતદાન થઈ રહ્યું છે ગ્રામ્ય વિસ્તાર લોકો ગૌમને પ્રસાદ મતદાન કરી રહ્યા છે અને આ જોતા મતદાન ઘણું શું થશે અને જે મતદાન થશે ભારતીય જનતા પાર્ટી તરફી મતદાનનો જોગ જોવા મળે છે. પાટીદારી ફેક કઈ લાગે છે આમાં? નહીં, અમારા આ વિસ્તાર પાટીદારની કોઈ ફેક નથી. અહીંયા ફક્ત અમારી ફેક ચાલે છે, બીજા કોઈની ફેક ચાલતી નથી. સમગ્ર રાજ્યમાં પંચાયત અને પાલિકાની ચૂંટણીઓ માટે મતદાન થઈ રહ્યું છે ત્યારે આજે ભારતીય જનતા પક્ષનો જ્વલંત વિજય થાય એવા વિશ્વાસ સાથે આજે જામકંડોરણા તાલુકા ખાતે આજે મારા મતદાધિકારનો ઉપયોગ કર્યો. પાટીદારો હંમેશા ભારતીય જનતા પક્ષની સાથે રહ્યા છે. અત્યાર સુધી જ્યારે ભારતીય જનતા પક્ષને સત્તા મળી ત્યારે પાટીદારોનો એમાં મોટો હિસ્સો રહ્યો છે. ત્યારે આ ચૂંટણીની અંદર પણ પાટીદારો ભારતીય જનતા પક્ષની સાથે રહી અને ભારતીય જનતા પક્ષની તરફેણમાં મતદાન કરવાના. વધુ મતદાન થાય 70% સુધીના આ જામકંડોરણા તાલુકામાં એવા હંમેશા અમારા પ્રયાસ હોય છે અને જામકંડોરણા તાલુકાએ કાયમી માટે 70%થી લઈ અને 80% સુધીનું મતદાન કરેલું છે. રાજ્ય સરકારના મંત્રી જયેશ રાદડિયા દ્વારા સમગ્ર ગુજરાતમાં ભાજપની જીત થવાની આશા વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે પાટીદારો હંમેશા ભાજપ સાથે જ રહ્યા છે અને આ ચૂંટણીમાં પણ પાટીદારો ભાજપ સાથે જ રહેશે અને ભાજપને સત્તા સ્થાને પણ પહોંચાડશે. રાજ્યમાં 60 થી 70% મતદાન થવાની આશા વ્યક્ત કરી હતી. સમગ્ર સૌરાષ્ટ્રની અંદર અત્યારે મતદાન ચાલુ છે. 3 કલાકનું મતદાન એબાઉટ 22% જેવું મતદાન છે. સમગ્ર સૌરાષ્ટ્રની અંદર પાટીદાર સમાજના જે ગામ છે એ ગામોની અંદર ઊંચું મતદાન બીજા ગામો કરતા પણ ઊંચું મતદાન છે અને 100% આ ચૂંટણીની અંદર પાટીદાર ફેક્ટર ચાલવાનું છે. વિઠ્ઠલભાઈને મારે કેવું છે કે 2 તારીખે રિઝલ્ટ આવે તે દિવસે ટીવી મીડિયા સમક્ષ ઇન્ટરવ્યુ આપજો. ધોરાજી તમારો ગઢ ગણાય છે પણ હું તમને ચેલેન્જ મારીને કહું છું કે ધોરાજીની અંદર 16 બેઠકોમાંથી 13 બેઠક ઉપર કોંગ્રેસ જીતશે. એ પાટીદાર ફેક્ટરને કારણે જીતશે અને આ ચેલેન્જ જો તમારે સ્વીકારવી હોય તો મારી તૈયારી છે. અમે આંદોલન બંધ કરી દઈને કાં તમે સાંસદ તરીકેથી રાજીનામું આપી દો. જિલ્લા પંચાયતની બંને સીટ ઉપર કોંગ્રેસ જીતશે. 100% પાટીદાર ઇફેક્ટ રહેવાની છે. પાટીદાર સમાજ સવારથી જ મતદાન કરવા ઉમટો છે. પાટીદાર સમાજના ગામોની અંદર 22% થી પણ વધારે મતદાન અત્યારે થઈ ગયું છે. રાજકોટ જિલ્લા પંચાયતની જે અમારે જેતપુર બોરડી સમઢિયારાની આ વિસ્તાર આવે છે, આ સીટ બોરડી સમઢિયારાની અંદર આવે છે. બીજી સીટ અમારી પેડલાની આવે છે. ત્રીજી સીટ અમારે વીરપુરની આવે છે અને ચોથી સીટ અમારે થાણા ગલોરની આવે છે. પણ આજે સવારના પ્રવાસ કરતા સર્વે મતદાતા શ્રીનો મિજાજ એવો છે કે પાટીદાર સેક્ટર જે આંદોલન કરી રહ્યું છે અને એના અનુસંધાને જે પાટીદારોનો જે કઈ બહિષ્કાર કરવામાં આવ્યો છે અને એની માગણી માટે ભાઈ બહેન ઉપર જે લાઠીચાર્જ થયો છે એના અનુસંધાને ભારતીય જનતા પાર્ટીના ઉપડા સાફ થઈ જવાના છે. પોતાની પર્સનલ મિલીસુફી વાત છે, એ ખોટી વાત છે અને ભારતીય જનતા પાર્ટી વાળાને બળગા ફેંકવાની આદત પડી ગઈ છે અને એની છાપ જ ફેંકવું નહીં. હરેશ ભાલિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જેતપુર.